ભરૂચના આલી કાછિયાવાડના નવા ફળિયામાં પાણી, રસ્તા અને સફાઈની અસુવિધાને લઈને વિપક્ષે મુલાકાત લીધી હતી. ભરૂચના વોર્ડ નંબર 8 આલી કાછિયાવાડ નવા ફળિયાના રહીશોએ સોમવારે પાલિકામાં વિપક્ષને તેઓની હાડમારી અંગે રજૂઆત કરી હતી. મંગળવારે વિપક્ષી નેતા શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા સહિતે વિસ્તારની જાત મુલાકાત લીધી, જ્યાં ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ રસ્તાના બેહાલ, સફાઈ કર્મીઓ અને ડોર ટુ ડોર વાહનો નહીં આવતા ગંદકીની ભરમારથી લોકો ત્રસ્ત બન્યા છે. વિપક્ષે પાલિકા અધિકારીઓ અને શાસકોનું ધ્યાન દોરી ત્વરિતે પાણીની સમસ્યાનો ઉકેલ થાય અને સાથે જ પ્રશ્નો હલ કરવા સ્થાનિકોને ખાતરી આપી હતી. આગામી 31 જુલાઈની સામાન્ય સભામાં પણ આ મુદ્દો ઉઠાવવા આશ્વાસન આપ્યું હતું. તેમ છતાં વિસ્તારના રહીશોની પ્રાથમિક સુવિધા નહીં ઉપલબ્ધ કરાવાય તો તેઓને સાથે રાખી આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. એમની માંગણીઓ છે, પથ્થર રોડ રસ્તાની માંગણીઓ, એની માટે પણ તાત્કાલિક અસરથી અને ટેન્ડરિંગ પ્રોસેસ પૂરી કરીને આ વિસ્તારના અંદર રસ્તા નું કામ પૂર્ણ કરવું જોઈએ. અને કચરાની વ્યવસ્થા જે અહીંયા આવતી નથી, ડોર ટુ ડોરની ગાડી હોય કે સફાઈ કામદારો સફાઈ કરવાના હોય, સફાઈ કામદારો પણ આવતા નથી આ વિસ્તારના અંદર. એટલે તાત્કાલિક સેનેટરી જે તે વિભાગના અધિકારીઓએ આના ઉપર પૂરતું ધ્યાન આપીને તાત્કાલિક આ કામગીરી પૂર્ણ કરાવે અને રહીશોની જે સમસ્યા છે એનામાંથી અમને છુટકારો મેળવે. વાત કરી કે આવે છે પછી હમણાં હોય હું ફોન કર્યો પલ્લુભાઈને, ત્યાં પલ્લુભાઈ એવું કહે છે કે 28 તારીખે તમારે નંખાઈ જશે. પછી 28 થી થઈ, આજે 29, 30 થઈ ગઈ પણ હજુ કોઈ જોવા પણ આવ્યું નથી. અને પાણી તો એટલું ખરાબ આવે ને મારા ઘરમાં તો પાણી આવતું જ નથી. જાણે કે હવે વાર લાગે પણ કેટલી વાર લાગે. ત્યાર પછી બ્લોકનું માટે બી અમે ગયેલા. બ્લોક માટે અમને તારીખો પર તારીખ આપી છે. પહેલા 10 આપી છે, પછી 25 આપી છે, એ રીતે 15 તારીખ આપી છે. એ રીતે પાણીનો બી પ્રોબ્લેમ છે. પાણી બી એકદમ મોડું આવે છે અને દોડું આવે છે. તો પછી આ પબ્લિક ને શું કહેવાનું બોલો? ખાલી રિપેરિંગ કામ કરી આપો. અમારા વેવાઈ ડીસી ટેલર પલ્લુભાઈ ને ફોન કર્યો, પલ્લુભાઈ આની ટાઈમ કાપી કાઢ્યો. આજે અમારે કરવું શું? વોટ લેવા આવે ત્યારે શું શું વાયદા કરે? હવે એ તો બધું કહેવાનું છે સાહેબ, કોઈ કરવા આવતું નથી. એક વખત વોટિંગ થઈ ગયો એટલે પિક્ચર પતી ગયું. તું સોજા મેં મારું એસા કામ હે. તો સ્થાનિક રહીશોએ પણ નગરપાલિકા સામે પોતાનો બળાપો ઠાલવ્યો હતો.